છોટાઉદેપુરમાં ઘટાદાર લીમડાના વૃક્ષ પર પતંગના દોરામાં ફસાયેલ બગલાનું સફળ રેસ્ક્યુ કરવામાં આવ્યું. છોટાઉદેપુરની તાલુકા શાળા નંબર 1ના વૃક્ષ પર બગલો ફસાયો. બગલાનો અવાજ સાંભળતા બાળકો દ્વારા શિક્ષકને જાણ કરાઈ. શિક્ષક દ્વારા વન વિભાગ તેમજ ફાયર ટીમને જાણ કરાતા કર્મચારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. 2 કલાકની જહેમત બાદ બગલાને દોરીમાંથી સફળ રીતે મુક્ત કરાવી વન વિભાગના કર્મચારીઓ દ્વારા દવાખાને લઈ જવાયો હતો. તાલુકા શાળામાં બગલું ફસાયેલું જે બદલ રેન્જ ફોરેસ્ટ ઓફિસર છોટાઉદેપુરમાં કોલ આવેલો કે અહીંયા આ જગ્યા પર તાલુકા શાળામાં બગલું ફસાયેલું છે, જે કાલનું ફસાયેલું, જે અમને આજે જાણ થઈ. આજ રોજ જાણ થતા અમારા આરએફઓ સાહેબ શ્રી તરત તાત્કાલિક કોલ કરવામાં આવ્યો, જે બદલ અમે અહીંયા આવ્યા તો જોયું કે ખૂબ ઉપર હતું લીમડા પર, જેથી ફાયર વિભાગને જાણ કરવામાં આવી. એ બી તાત્કાલિક અસર અહીં પહોંચી ગયા અને સતત 2 કલાકની મહેનત બાદ બગલાને સહી સલામત નીચે ઉતારવામાં આવ્યું, જે બદલ હવે હાલ અમે એને હોસ્પિટલ સારવાર અર્થે લઈ જવા માટે લઈ જઈએ છીએ. મારું કાજલબેન, વન રક્ષક, છોટાઉદેપુર. સમાચારની અવનવી અપડેટ જોતા રહો નિખરતા ગુજરાત ન્યૂઝ સાથે. નિખરતા ગુજરાત ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવીને સમાચારની ઝડપી માહિતી મેળવો.